પૂરા વિશ્વની અંદર દેવતાઓની દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. લિંગે વહેરે છે સર્વત્ર, કથમ સંપૂજ્યતે શિવ. પરંતુ ભગવાન મહાદેવની પૂજા તો લિંગ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે અને મૂર્તિ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. વહેર માત્ર તું સર્વત્ર, વિશ્વમાં જેટલા દેવતાઓ છે, દેવીઓ છે, તેની મૂર્તિ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. પૂજ્યંતે દેવતા ગણા, દેવ અને દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. પરંતુ ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ અને મૂર્તિ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. કથમ, કારણ કયું? સંપૂજ્યતે શિવ. શિવજીની પૂજા બે પદ્ધતિથી શા માટે કરવામાં આવે છે? આવો સુંદર પ્રશ્ન કર્યો છે. હવે સૂત પુરાણી કહે છે કે મહાત્માઓ, આપે જે મને પ્રશ્ન કર્યો છે અત્ર વક્તા મહાદેવો, તેનો જવાબ તો ભગવાન શંકરજી આપી શકે. નાન્યોસ્તિ, કોઈ મહાન પુરુષ પણ આપના પ્રશ્નનો જવાબ ના આપી શકે. આપે જે મને પ્રશ્ન કર્યો છે સામાન્ય પ્રશ્નથી મહા અદ્ભુત પ્રશ્ન છે. એ પુણ્ય આપનારો પ્રશ્ન છે. પણ એ મહાત્માઓ, સચ કહું તો આપનો જે પ્રશ્ન છે અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય સૂત પુરાણી બોલે છે. કેવો પ્રશ્ન છે? અહોભાવને પ્રગટ કરનારો પ્રશ્ન છે. અત્ર વક્તા મહાદેવ. સૂત બોલે છે, અહો મુનીશ્વર પુણ્ય. હે મહાત્માઓ, તમારો જે પ્રશ્ન છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન નથી. પ્રશ્નમેતં મહાદ્ભુતં અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષ ક્વચિત. નાન્યોસ્તિ પુરુષ ક્વચિત. કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનું નિવારણ ન કરી શકે. પરંતુ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું છે અને મને જેટલું યાદ રહ્યું છે એટલું મારી બુદ્ધિ અનુસાર હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. પરંતુ એ મહાત્માઓ, તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અધૂરો છે. અરે, પ્રશ્ન કઈ રીતે અધૂરો હોઈ શકે છે? આપે મને એવું કહ્યું કે ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ આપણે કરીએ છીએ. પણ આપ જાણો છો મહાત્માઓ, મૂર્તિ સ્વરૂપે ભગવાન શંકરજીના અવતારને આકારની પૂજા કરીએ છીએ. શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવની પૂજા નિરાકાર પ્રત્યેકે કરીએ છીએ. કારણ કે ભગવાન શિવજી તો આકાર પણ છે, અવતાર પણ છે, નિરાકાર પણ છે અને ઓમકાર પણ છે. એ મહાત્માઓ, ભગવાન શિવની પહેલી ઉપાસના છે ઓમકાર ધ્વનિ. મૂર્તિની પૂજા ન થઈ શકે, નિરાકાર પ્રત્યેક શિવલિંગની પૂજા ન થઈ શકે. કોઈ પણ મનુષ્ય ઓમકારનો જ્યારે ધ્વનિ કરે છે એ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે, જે યોગી મહાપુરુષોની પરંપરા છે. ઓમ પ્રણવલિંગાય નમઃ, આદિલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ, અકારલિંગાય, ઉકારલિંગાય, મકારલિંગાય નમઃ. એ મૂળ પરંપરા છે. જ્યારે કોઈ શિવલિંગની કલ્પનાઓ નહીં થઈ હતી, જ્યારે કોઈ મૂર્તિઓની કલ્પના નહીં હતી, ત્યારે યોગી મહાપુરુષો ઓમકારનો ધ્વનિ કરી અને ભગવાન શિવને પામી જતા હતા. અને ભગવાન શિવને પામી જતા તેટલું જ નહીં, પોતાના જીવનની કામના, મનોકામના પૂર્ણ કરતા હતા. અત્યારે પણ અનેક યોગી મહાપુરુષો છે, એ કોઈ મૂર્તિ પૂજા નથી કરતા, એ કોઈ શિવલિંગની પૂજા પણ નથી કરતા, સિર્ફ ઓમકારનો ધ્વનિ કરે છે. મૂર્તિ પૂજામાં શૃંગાર છે, ભગવાનની સુંદર સજાવટ છે. આપણું મન મૂર્તિમાં બેસે. મૂર્તિ પૂજા એ પ્રારંભ છે, લિંગ પૂજા મધ્યમ છે
અને ત્યારબાદ ઓમકારનો નાદ એ મૂળ છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતે, નિરંતર ધ્યાન. ત્યારબાદ ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક સ્વરૂપે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો. અને ક્યારેય કોઈ આપણને પૂછે કે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો સનાતન પરંપરાની અંદર, તો પહેલી શિવલિંગ પૂજા કોને કરી છે? કોઈ તો હોય કે જેને પ્રથમવાર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. પ્રશ્ન થાય, આપણે સનાતની છીએ, હિન્દુસ્તાનમાં રહી બધા હિન્દુસ્તાની તો ખરા જ, પણ સનાતની નહીં. અને આપણે સૌ તો સનાતની પરંપરામાં છીએ. હિન્દુસ્તાનમાં રહી બધા હિન્દુસ્તાની, પણ સનાતન પરંપરા એક અલગ માર્ગ છે. સનાતનની વિચારધારા એક સૌથી અલગ છે અને વિશાળ વિચારધારા છે, જેનો કોઈ અંત નહીં. અને સનાતનની પરંપરાનો પ્રારંભ કરનારા ભગવાન શિવ છે. અને શિવનું નામ પણ એક ઓમ સનાતનાય નમઃ. આદ્યશક્તિનું નામ પણ ઓમ સનાતનીને નમઃ. તો ક્યારેય કોઈ પ્રશ્ન કરે કે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા પ્રથમવાર કોણે કરી, તો તેના જવાબ સ્વરૂપે આપણે એક જ વસ્તુ તેને કહી શકીએ છીએ, લિંગાષ્ટકની પહેલી પંક્તિ એનો જવાબ છે. કેટલું સરળતાપૂર્વક આપણે કહી શકીએ, કેટલું સરળતાપૂર્વક તેને જવાબ આપી શકીએ. અને કોઈને જવાબ આપીએ તો આપણી પાસે પ્રમાણ હોવું જોઈએ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, કથા શ્લોકાત્મક અને સૂત્રાત્મક બને. સંસારિક વાતો કરીને 3 કલાક પૂરી ન કરે, સંસારિક વ્યવહારિક દ્રષ્ટાંતો આપીને 3 કલાક પૂરી ન કરે. શિવ મહાપડા ગ્રંથ અથવા જે ગ્રંથને લઈને બેઠા હોય, ગ્રંથના આધાર સ્વરૂપે ભગવાનના ચરિત્રનું વર્ણન કરવું અને શ્રોતાઓનું ચારિત્ર પ્રબલ બને એના માટે પ્રયાસ કરવો એ વક્તાનું કર્તવ્ય છે. તો લિંગાષ્ટકની પહેલી પંક્તિ કોની પૂજા કરી? 2 દેવતાઓ સાથે. બંને દેવતાઓ કોણ? તો કહ્યું લિંગાષ્ટકમાં બ્રહ્મા મુરારી સુરાજીત લિંગમ. બ્રહ્મા અને મુરારી, ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી સાથે ભેગા મળી અને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી છે. હવે પ્રશ્ન એ થાય કે બ્રહ્મા અને વિષ્ણુએ બંને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી, તો કયા દ્રવ્યોથી કરી છે ભાઈ? પંચામૃતથી કરી છે, ફલોના રસથી કરી છે, અનેક પ્રકારના પુષ્પોથી કરી છે, અનેક પ્રકારના પત્રોથી કરી છે, રાજોપચાર પૂજા કરી છે કે ષોડોપચાર પૂજા કરી છે કે પંચોપચાર પૂજા કરી છે કે એકોપચાર પૂજા કરી છે કે વૈરાગ્ય ઉપચાર પૂજા? આ બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કેવી રીતે કરી, કઈ રીતે કરી? તો તેનો જવાબ આપ્યો છે. કેવો જવાબ છે? નિર્મલ ભાષિત શોભિત લિંગમ. નિર્મલ ભાવથી ભગવાન શિવનું પૂજન કર્યું છે. મહાદેવની પૂજા એટલે શું? આપણો નિર્મલ ભાવ એ મહાદેવની પૂજા છે. જરૂર પુષ્પો ચડાવીએ, બિલોપત્ર ચડાવીએ, અનેક પ્રકારના ભગવાન મહાદેવને સૌભાગ્ય દ્રવ્ય ચડાવીએ, એ વસ્તુ અલગ છે. પણ શ્રેષ્ઠ કોઈ મહાદેવની પૂજા હોય તો આપણા હૃદયનો રહેલો નિર્મલ ભાવ, કોઈ પ્રત્યે મલિનતા નહીં, એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. અને જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવજીનું સાનિધ્ય, ભગવાન શિવજીનું ચરણ શરણ સ્વીકારે છે, તેના માટે લિંગાષ્ટકમાં વચન આપ્યું છે. જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવનું આરાધન કરશે એના માટે લિંગાષ્ટકમાં કહ્યું છે, એના માટે વચન આપ્યું. કેવું વરદાન આપ્યું છે? જન્મ દુઃખ વિનાશન લિંગમ. તે જન્મ જન્માંતરના દુઃખમાંથી મનુષ્ય મુક્ત થઈ જશે. કેટલી સુંદર વાત! જે માણસનો ભાવ નિર્મલ બની જશે, કઠિન છે, અસંભવ નથી. અને જીવનમાં સુખી થવું અને પ્રફુલ્લિત ને આહલાદિત અને નિરોગી રહેવું હોય તો નિર્મલ ભાવ જેનો હોય એ માણસને શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ન થાય.
કોઈ પણ પ્રકારે માણસ માનસિક ડેમેજ પણ ન થાય, ન હતાશ થાય, ન નિરાશ થાય, ન ઉદાસ થાય. પણ આપણો અંદરનો જે ભાવ છે એ ભાવને ગડબડને કારણે આપણે માનસિક રીતે હતાશ થતા હોય છે, નિરાશ થતા હોય છે. તેથી આપણા જીવનનો હૃદયનો ઉદ્ગાર નિર્મલ હોય એ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા સમજવી. અને જે કોઈ નિર્મલ ભાવથી ભગવાન શિવજીનું ચરણ શરણ સ્વીકારે છે એના માટે વચન આપ્યું, જન્મ જ દુઃખ, તેના જન્મ જન્માંતરના દુઃખોમાંથી એ મનુષ્ય મુક્ત રહેશે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપને હું પ્રણામ કરું છું. લિંગાષ્ટક એટલે શું? સર્વલિંગોની વંદના છે. તેથી કહ્યું, જન્મ જ દુઃખ વિનાશન લિંગ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. આ લિંગાષ્ટક છે. ભગવાન શિવજીની 8 મૂર્તિ છે, તેથી અષ્ટકનું નિર્માણ થયું. જગદંબા અષ્ટભુજા છે, તેથી અષ્ટકનું નિર્માણ થયું. ભગવાન શિવજીની પ્રધાન તો અષ્ટમૂર્તિ જ, 8 મૂર્તિ જ, તેથી લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક, 8 પંક્તિઓ દ્વારા ભગવાનનો જે મહિમા ગાવામાં આવે તેને અષ્ટક કહેવાય. અને ક્યારે અવસર મળે તો મારા ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓને પ્રાર્થના કે ભગવાન મહાદેવના શિવાલયે જઈને ભગવાન શિવજીની સામે બેસી લિંગાષ્ટકનો પાઠ કરો. લિંગાષ્ટકનો પાઠ કરવાથી દરેક શિવલિંગોની વંદના છે. જે શિવલિંગ દેવતાઓએ સ્થાપિત કર્યા છે, દેવગણોએ સ્થાપિત કર્યા છે, ઋષિ મુનિઓએ સ્થાપિત કર્યા છે, રાજાઓએ જે શિવલિંગની સ્થાપના કરી છે, દેવગણોએ સ્થાપના કરી છે, દેવતાઓના રાજા ઇન્દ્ર રાજાએ જે શિવલિંગની સ્થાપના કરી છે, દેવગુરુ બૃહસ્પતિ જે શિવલિંગની સ્થાપના કરી છે, જે ઋષિઓએ શિવલિંગની સ્થાપના કરી છે, દરેક શિવલિંગોને વંદન એને કહેવાય લિંગાષ્ટક. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને જે ભણેલા છે દીકરા દીકરીઓને હૃદયથી હું પ્રાર્થના કરું છું, ક્યારે ભલે રોજ તો ન જઈ શકે કારણ કે આપને ઘણું બધું કામ હોય, તો સોમવારે કમસે કમ અરે મહિનામાં એક વાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા, ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ નચાવે. અને બહુ હૃદયથી કહું છું, કોઈ જગ્યાએ ફાફા મારવાની, વલખા મારવાની જરૂર નથી. મહાદેવ એક એવા દેવ છે કે આપણે દરેક કામનાઓની પૂર્તિ કરનારા મહાદેવ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. અને બહુ હૃદયની એક વિનંતી છે, કોઈ પણ દંપતીને દીકરો દીકરી ન હોય તેને અમારા જેવા માણસો પાસેથી આવવાની જરૂર નથી. ક્યાં ક્યાં લોકો ભટકે છે. આ વિરાટ વિશ્વનું જરા દર્શન તો કરો. અમારા જેવા માણસો પાસે આવીને ખોળો પાથરવાની જરૂર નથી. તમારા ગામમાં તમારા ગામની રખેવાળાઈ કરતો ભગવાન મહાદેવ તમારી રાહ જોવે છે. એકવાર મહાદેવની સામે ઝોલી ફેલાવો તો ખરા. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદિત હોય. રાજા દશરથજીને પુત્ર નહીં હતા. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું કે રાજા દશરથ, આપની પરંપરામાં તો શિવ છે, તમારી પરંપરામાં તો સ્વયં ભગવાન મહાદેવ છે. વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરો તમે. અને રાજા દશરથજીએ ભગવાન મહાદેવની સાધના કરી, મહાદેવની ઉપાસના કરી છે. તેથી જ્યાં ત્યાં વલખા મારવાની જરૂર નથી, જ્યાં ત્યાં દોડવાની જરૂર નથી. 24 કલાક જાગતો જાગેશ્વર મહાદેવ, ભલે નામ જડેશ્વર, પણ હંમેશા સૌનું ખોવાયેલું ગોતીને આપનારો એ જડેશ્વર જડી ગયું, મળી ગયું. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન શિવની પાસે જઈ શકે છે. બાકી તો દેવતાઓની તો મર્યાદા હોય ભાઈ. સવારમાં પડદો ખુલે, મંગલા આરતી, મંગલા દર્શન. શિવજી માટે 24 કલાક મંગલ.
નિરંતર સૌનું કલ્યાણ કરનારો દેવ મહાદેવ છે. આરતી મંગલા દર્શન, શિવજી માટે 24 કલાક મંગલ. નિરંતર સૌનું કલ્યાણ કરનારો દેવ મહાદેવ છે. ભલે કથા સાંભળ્યા પછી કોઈ કઠિન નિયમો આપ ધારણ ન કરો, પણ કમસે કમ કથા સાંભળ્યા બાદ એક નિયમ ધારણ કરજો કે આખા દિવસમાંથી નહીં, 24 કલાકમાંથી એક વાર, ભલે તમને સવારે સમય નો સવાર નહીં, બપોર નહીં, સાંજે નહીં, રાતના 10 વાગે, રાતના 12 વાગે, રાતના 3 વાગે, શિવાલય 24 કલાક ખુલ્લું હોય છે. એ તો હવે તો માણસો સુધરી ગયા એટલે તાળા મારવા પડે. શિવાલય માણસો સુધર્યા એટલે તાળા મારવા પડે. ભગત શિવાલય 24 કલાક ખુલ્લું. અરે પ્રાચીન શિવાલયનો દરવાજા નહીં બનાવતા હતા, બારણા પણ નહીં, ખુલ્લું રહેતું હતું શિવાલય. હવે તો શિવાલયે તાળું મારવું પડે ને શમશાને તાળું મારવું પડે. બોલો, શમશાનના લાકડા ચોરી જાય લોકો. કેવી માનસિકતા, કેટલો સમાજ અપડેટ થયો. અને ગૌરવની વાત એ છે કે આપણી કથા શમશાનની સામે છે. આ કથાનો ગેટ છે, સામે શમશાન છે. શમશાન શિવાકીડા સમર હર પીચા સા સહચરા સદા વસી પુષ્પગંધી માતા સ્મશાને સ્વક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાવસ્વાને પહ શ્રગપિનૃકરોટી પરિકર અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવમખિલં તથાપિ સ્મર્તુણા વરદ પરમં મંગલમસી. વરદ વરદ પરમં મંગલમસી. 24 કલાક સૌનું મંગલ કરનારો ભગવાન મહાદેવ છે. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે હોઈએ, પણ જો આપણે મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવને છોડવા નહીં. તેથી ક્યારેક અવસર મળે શિવાલયે જઈને લિંગાષ્ટકનો પાઠ કરવો. ભણેલા દીકરા દીકરીઓ માટે, ભણેલા ભાઈઓ બહેનો માટે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે જે કોઈ મહાદેવના સન્મુખ બેઠીને પાઠ કરે છે, શિવ સન્નિધો, મહાદેવની સન્મુખ બેસે. ક્યારેક તો જાય પાડોશીને ઘરે 2-2 કલાક બેસીએ છીએ, ગામના ઓટલે કલાકોની કલાકો કાઢી નાખીએ છીએ. એટલે તમે સૌ નહીં, આ તો ખાલી કહું છું. વ્યર્થ વાતો કરવામાં કેટલો સમય વીતી જાય જીવનનો, શરમ આવવી જોઈએ. વ્યર્થ વિચારો કરવામાં જીવનનો કેટલો સમય વીતી જાય છે. અને એ બધું તો હતું, એમાં વળી મોબાઈલ ને એમાં ભલે રીલ્સ ને કેટલો સમય રીલ્સ જોવામાં નીકળી જાય. મોટા મોટો ચોર એ મોબાઈલ છે. અને સંપત્તિની ચોરી તો કરે છે, પણ જીવનના મૂલ્યવાન સમયની ચોરી કરે છે મોબાઈલ. કેટલો સમય મોબાઈલ જોવામાં જતો રહે આપણને ખબર નથી રહેતી. અને ધન સંપત્તિ વૈભવ તો પુરુષાર્થ કરતા ફરી મળે છે, પણ જીવનનો ગયેલો સમય માણસને ફરી પાછો મળતો નથી. એ સમય કોઈ ચોરી ન જાય. કોઈ મહાપુરુષોનો સમય લેવો પણ નહીં, અને જો ડાયા માણસ હોય તો કોઈને બહુ સમય દેવો પણ નહીં. કારણ કે જે કાંઈ જીવનમાં કરવાનું છે 24 કલાકમાં કરવાનું છે, 25મી કલાક કોઈ પાસે નથી. અને સમય કેટલો ભાઈ? 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ લ્યો. અને મહેનત કરવાનો સમય તો કે 40 વર્ષ કે 50 કે 55 કે 60. હવે તો 58 વર્ષે રિટાયર્ડ કરી દે. 60 તો બુઢી નાઠે. 60 પછી તો યાદશક્તિ ઓછી થવા લાગે માણસની. અને જે ભજનંદી પુરુષ હોય તેને જે જન્મ પરમાત્માની ભક્તિ હોય એ 60 વર્ષે ખીલે, તેની યાદશક્તિમાં વૃદ્ધિ થાય. કે ભગવાનનું ભજન કરવાથી આપણી યાદશક્તિ પ્રબળ બને છે. ભગવાનનું ભજન કરવાથી આપણી સકારાત્મક ઉર્જા વધે છે. તેથી હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, અને આપણે તો ગુજરાતી બોલીએ છીએ ને, કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. આપણા માટે તો પહેલેથી આપણે વસ્તુને જાણનારા છે.
પરંતુ ક્યારેક અવસર મળે તો આપણા ગામની અંદર જે શિવાલય હોય, અને કોઈ ગામ એવું નથી કે એ ગામમાં શિવાલય ના હોય. કેટલું ગૌરવ છે ભારત દેશનું, તમે જોવો તો ખરા. કોઈ એમ કહેતા કે આ દેશ અમારો છે, કેટલી મૂર્ખતા ભરેલી વાતો કરે છે. આ દેશ અમારો છે. અમે ગામડે ગામડે થાપા માર્યા છે. આ દેશ સનાતનીઓનો છે, આ દેશ ઋષિ મુનિઓનો છે. આ દેશ કોઈના બાપનો નથી, આપણા બાપનો દેશ છે. ખીલીને રહો અને ખેલતા રહો. દરેક ગામમાં ભગવાન મહાદેવનું શિવાલય છે. ક્યારેક તો જાઓ, અને જે રોજ રોજ શિવાલય જતા હોય, ખરેખર તે તો પ્રણમ્ય છે. એ વંદન કરવાને યોગ્ય છે, એ દર્શનીય છે. નિત્ય જે શિવાલય જતા હોય, તેથી મહાદેવના સન્મુખ બેસીને લિંગાષ્ટકમિદં પુણ્યં યહ પઠે શિવસન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે. નિત્ય જવાનો નિયમ ધારણ કર્યા. અને ક્યારે અપવિત્ર હોય, સમજો ભાઈ આજે સ્નાન નથી કર્યા, અથવા ઘરમાં કોઈ પુત્રનો જન્મ થયો જેને આપણે સૂતક કહીએ, અથવા કોઈ મરણ થયું છે, તો એ માણસ શિવાલય ન જઈ શકે તો દૂરથી ભગવાન શિવજીના શિખરનું દર્શન કરી લઈએ. ભગવાન શિવજીના શિખર ઉપર જે ધજા હોય એનું દર્શન કરી લઈએ. એ શિવ દર્શન છે. આપણા કડિયાનગરની અંદર કેટલું ધોરેશ્વર મહાદેવનું સુંદર નાનકડું શિવાલય છે. અને બહુ હૃદયથી કહું છું, મહાદેવને પુષ્પો ચડાવવા કરતા શિવાલયની આજુબાજુ પુષ્પ છોડ વાવવાનો મહિમા વધારે છે. શિવપુરાણમાં પણ કહ્યું, લિંગ પુરાણમાં તો એટલું વિસ્તૃત કહ્યું છે કે શિવાલયના આજુબાજુના પટાંગણમાં જે વૃક્ષો છે તેને જલ અર્પણ કરવામાં આવે તો શિવજીનો જલાભિષેક છે. એ મહાદેવનું પૂજન છે, એ શંકરજીનું અર્ચન છે. અને ક્યારે જળનો લોટો ભરી અને ભગવાન મહાદેવને જલાભિષેક કરવા જતા હોય, કોઈ પુણ્યવાન કોઈ સજ્જન માણસ હોય, એના ઘરના નેવે પક્ષીને પાણી પીવાનું કુંડું લટકાતું હોય, અને જો એ કુંડામાં પાણી ન હોય તો મહાદેવને જે ચડાવવાનો જળનો લોટો છે એ પક્ષીના કુંડામાં રેડી દો તો ભગવાન મહાદેવને અભિષેક કરવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. કેટલા ડાયા માણસો હોય છે, પોતાના ઘરે એક પાણીનું કુંડું લટકાવે, એક છણનું કુંડું લટકાવે. કેવા ડાયા માણસો, સુંદર સુંદર માળાઓ મૂકે. આજે હું સુરેશ્વર મહાદેવ ગયો હતો તો ગૌશાળાની અંદર આટલા બધા પક્ષીઓ માટે માળા કરવા માટે વ્યવસ્થા કરી હતી. કેટલા સુંદર પાણીના કુંડાઓ મૂકે છે. અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કે કોઈ પણ જીવને તમે તૃપ્ત કરો, એ મને તૃપ્ત કરવાનું જ ફલ પ્રાપ્ત થાય છે. ભલે આ મંડપમાં બેઠા એટલા ભાઈઓ બહેનો વડીલો કથા સાંભળે છે, આપણે સૌને ખબર છે કે જેટલા મંડપમાં બેઠા જે કથા સાંભળે છે એના કરતા ડબલ ચારો તરફ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરે છે. અને એ બધા જ ભોજન સમારંભમાં છે. એ મોટું પુણ્ય છે. ભલે ને કથા ન સાંભળે, પણ કથા નિમિત્તે પ્રસાદની જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ પણ આરોગે. અને જેના તરફથી મહાપ્રસાદ હોય એના પરિવારમાં, એના કોઠીમાં કોઈથી દાણા ખાલી ન થાય, એના અડભંડાર ભર્યા રહે છે. ધન નિર્ધન કો દેત સદાહી. આ ભોજન કરાવવાનો ખૂબ મહિમા છે. ઘણા માણસો એમ કે કથાને સાંભળતા સીધા અરે પણ ભલે જમવા જાય, પ્રેમથી ભોજન કરે. અને કથા સાંભળ્યા પછી ભોજન કરવાનું જ. અને મહાદેવના નામ ઉપર પ્રસાદ ન હોય, ભગવાન શિવજીને અર્પણ કરેલો પ્રસાદ નહીં, મહાદેવને અર્પણ કરેલો મહાપ્રસાદ હોય છે. અને સ્વયં શિવજીએ પોતાના પ્રસાદનું વર્ણન મહાદેવ સ્વયં કરે છે.
એ તો એક સમય એવો આવ્યો કે લોકો મહાદેવનો પ્રસાદ લેતા નહીં. ખબર નહીં કોને પ્રચાર પ્રસાર કર્યો, ખબર નહીં. બસ એક જ લોકો કે મહાદેવનો પ્રસાદ ન લેવાય, મહાદેવનો પ્રસાદ ન લેવાય. ગ્રાહ્યમ શિવ નિવેદ્યમ. હર કોઈ મનુષ્ય મહાદેવનો નૈવેદ્ય, મહાદેવનો પ્રસાદ લઈ શકે છે. એમાં કોઈ ભેદ નથી ભાઈ. ભગવાન શિવજીના પરિવારની અંદર, ભગવાન શિવના દરબારમાં કોઈ જાતિ ગાતિ વર્ણભેદ નથી. ભગવાન શિવજીની પાસે દેવતાઓ છે, દૂતો છે, ભૂતો છે, પાવન અપાવન દરેકનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે. અને ભગવાન શિવની બરાબરી કરનારા આ દુનિયામાં કોઈ દેવ નથી. શ્રેષ્ઠ ભગવાન મહાદેવ છે. મહાદેવથી ઉપરી કોઈ ન હોઈ શકે. શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહાદેવના દર્શનનો, પૂજનનો, અર્ચનનો ખૂબ મહિમા છે. અને ક્યારે શિવાલય જાવ તો પરિક્રમા તો કરવી જ. આજે આપણા ગળિયાનગરના ધોરેશ્વર મહાદેવ ગયો તો પરિક્રમા કરીને, સુરેશ્વર મહાદેવ ગયા તો પરિક્રમા કરવી જ જોઈએ. અને એક સંખ્યામાં કરવી. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, 108 કરો. પણ શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થતી. શા માટે? ભગવાન શિવ પૂર્ણ છે, જીવાત્મા અપૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જેવું કેવી રીતે કરી શકે? તેથી જલધારીએથી આપણે પાછા ફરીએ છીએ, ફરી પાછા જઈએ છીએ. આવી રીતે ભગવાન મહાદેવને પરિક્રમા કરવી, પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પુરુષ શરીરે દંડવત પ્રણામ કરવા અને શિવાલયે થોડી વાર માટે વિશ્રામ કરવો અને ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો. અને ભગવાન શિવ એટલા સરળ દેવતા છે કે જે રીતે પૂજા કરો એ રીતે ભગવાન શિવજી સ્વીકારે છે. ભલે જેની પાસે સામર્થ્ય હોય એ રાજોપચાર પૂજા કરે. એ તો લોકોએ પ્રચાર કર્યો, 1 લોટા જલકી ધાર, 1 પત્ર, 1 પુષ્પ, તો બીજું કાંઈ લોકો લઈ જ ન ગયા શિવાલય. બસ 1 લોટો, 1 પુષ્પ ને 1 પત્ર લઈને જ પહોંચ્યા. પણ એને ખબર હોવી જોઈએ કે શિવજીની પૂજા રાજોપચાર થાય છે. પ્રચાર જ ન કર્યો. સોના, ચાંદી, હીરા, મોતી, જવારિયાતથી ભગવાન શિવની પૂજા થાય. રાજા મહારાજાઓ કઈ રીતે પૂજા કરતા હતા? રાજોપચાર પૂજા કરતા હતા. રાજા મહારાજાઓ કઈ આપણા જેમ નહીં કે 1 પુષ્પ ને 1 પત્ર ને 1 જલનો, નહીં નહીં. સોના મોહરો મહાદેવને અર્પણ કરતા હતા, જવારિયાત મહાદેવને અર્પણ કરતા. તેથી આપણા શિવાલયો સુવર્ણથી ભરાયેલા હતા. લિંગાષ્ટકની પંક્તિ છે, કનક મણિભૂષિત લિંગમ. ભગવાન મહાદેવની પૂજા સોના, ચાંદી, હીરા, મોતી, જવારિયાતથી ભગવાન શિવની પૂજા. તમે એવું જ ના સમજો બસ 1 ઝોલ, 1 જલ લોટા કે ધાર ને 1 પુષ્પ, બસ આવો પ્રચાર કર્યો લોકોએ. એ લોટો પાછો ઘરેથી નહીં, મંદિરનો જ લોટો. અને જલ એ મંદિર શિવાલયનું, આજુબાજુ ફૂલ છોડવા એટલે પુષ્પ શિવાલયનું, બિલો વૃક્ષો શિવાલયના પટાંગમાં, બિલો પત્ર શિવાલયના. આને તો ખાલી જવાનું, ખાલી આવવાનું, કોઈ પરિશ્રમ નહીં. રાજોપચાર પૂજા. ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીની વિદ્વાન આચાર્યોના માધ્યમથી ભગવાન શિવજીની રાજોપચાર પૂજા કરીએ. શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર, અનેક પ્રકારે સુગંધી દ્રવ્ય, સૌભાગ્ય દ્રવ્ય. ઘણા માણસો એમ કે શિવજીને કંકુ ન ચડે. અરે મહાદેવના દરબારમાં કોણ કંકુ ને કોણ ભસ્મ? જ્યાં ભેદ નથી, જ્યાં પડદો નથી, એ શિવ છે. શિવજીને શમશાનની ભસ્મ હોય કે કુમકુમ હોય, ભગવાન શિવને હું ફેર પડવાનો છે? અરે ભગવાન મહાદેવની હળદરથી પૂજા થાય છે. હળદરનો લેપ કરવામાં આવે શિવજીને. જેમ વરાજો પરણવા જાય હળદરનો લેપ કરીને જાય, એ રીતે ભગવાન શિવજીને હળદરથી પૂજા, હળદરનો લેપ કરીને પૂજા કરવામાં આવે છે. અને ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવો. ચંદન એટલે આ તમે બજારમાંથી જે 10 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયા ડબલ્યુ લાવો, એ કાંઈ ચંદન નથી. એ તો કેમિકલ, એ તો કલર છે. એ કાંઈ ચંદન કહેવાય? કપાળે ખરાબ કરી દે ને સ્વભાવે ખરાબ કરી દે. પેન્ટિંગ કરવા માટે લઈ આવીએ કપાળમાં, એ ચંદન નહીં, સુખડ. આવી રીતે ઓરસા પર ઘસવું પડે, તાકાત લગાવવી પડે છે. એમાં કેસરની 2 ફાકડી ભેરો એટલે આવો કલર થઈ જાય, જેમાં ગંગાજલ મિશ્રિત.
રક્તવર્ણ ચંદન આવે, શ્વેત ચંદન આવે અને કેસરીયુક્ત ચંદન આવે. ચંદને ઘસવું પડે. ક્યારેક પોતાના હાથથી ચંદનને ઘસી અને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવામાં આવે, ચંદનનો લેપ કરવામાં આવે. એ પૂજાનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવજીને કુમકુમ અર્પણ કરી શકાય. લિંગાષ્ટકની એક પંક્તિ છે,